પધારો 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 મારા વ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં. જય માતાજી બધાને અને જય શ્રી કૃષ્ણ. હું સુરેખા પરમાર તમારા બધાનું સ્વાગત કરું છું મારા વ્લોગ એટલે કે મારા વિડીયોમાં. અને બધા એ મજાના હશો એ મારી હૃદયથી આખા ગામની શુભકામના છે. હવે આજે થઈ ગયો છે બુધવાર, કાલ છે ગુરુવાર, જે બધાને ખબર હશે. પણ હું એટલા માટે કહી રહી છું કે આજે છે ઘરે આરામ કરવાનો દિવસ અને મજા કરવાનો દિવસ. હવે કાલે જવાનું છે સવારે વહેલા, તો તૈયારી શું કરીએ. હું નાઇટી લઈને જાઉં તો એ લોકો એમનો યુનિફોર્મ આપી દે, પહેરી લેવો પડે. અને દાખલ કરે તો પછી એ જ કપડાં પહેરવા પડે. એટલે હવે બીજી તૈયારી કશું નથી, કાગળિયા ને બધું, એક ગ્લાસ ને એવું બધું, જે પાણીની બોટલ ને એ બધું લેવાનું છે, લેશું. હા, તો પહેલા મહિનાની 16 તારીખથી શરૂ જે સફર થયો હતો, જેના કારણથી થયો હતો, એનું નિવારણ હવે આવશે. આની ખુશી થાય છે. મને એવા બી વિચાર આવે કે શું એ લોકો આંગળી કાઢતા હશે ત્યારે હું જાગતી હશું, કે હું આખી બેહોશ હશું, કે શું આ આંગળીમાં મશીન ચાલુ કરતા હશે એનો અવાજ મને આવતો હશે. મને એ બધાથી બહુ ડર લાગે. બધું પડ્યું હોય, ઓપરેશન થિયેટરમાં લઈ જાય ને તો બધું પડ્યું હોય, ત્યાં સાધનો વસ્ત્રા બાકી આમ એવું થાય શું કરશે ને શું નહીં. જેમ કે મારા પગની બાયોપ્સી હતી ને જ્યારે, તો એ તો બેરું કરી દે, આપણને કોઈ થાય ને એક સોય જેવું હોય જાડી, અંદર પ્રેસ કરી નાખે, નાના ટુકડા કાઢે ગાંઠમાંથી. હવે એ ટાઈમે આપણે દુખાય નહીં, પણ જેમ કે પ્રેસ કરે એટલે એનું વજન તો આવવાનું જ છે ને, તો વજન આવે તો એ આપણને ફીલ થાય કે આપણને દુખે, મતલબ ખબર બધી પડે કે સોય જઈ રહી છે, કટકો કટ થઈ રહ્યો છે, બધી ખબર પડે. અને ખબર જે પડે ને એનાથી મને ડર લાગે, બોલો. કે આની પહેલા તો આની બાયોપ્સી વખત તો ખબર ને બાપા કેવા વાટ લાગી હતી, કારણ કે નોર્મલ અહીંયાથી બેરું કરવાનું ટ્રાય કર્યું હતું, ત્યાં નહોતું થયું અને મેં બૂમો રાડા કરી નાખ્યા હતા. અને પછી મને આખી બેહોશ કરવી પડી હતી એની બાયોપ્સી માટે થઈ સ્પેશિયલ. એટલે એ બધું છે, જોઈએ શું થાય છે ને શું નહીં. બેહોશ કરશે મને. બેહોશી પછી જે હોશમાં આવવાનું હોય ને એ દરમિયાન માથું ને બહુ દુખે, વોમિટિંગ થાય અને આંખો તો ઊંચી જ ના થાય. એ બધા મને લક્ષણો છે. આ 2 વખત કરી હતી ત્યારે આ લક્ષણો હતા. મને ખુશી છે, ટેન્શન છે, એ સમજવું પડશે મારે. પહેલા મને ખુશી છે બહુ બધી, અને એના પછી થોડું ટેન્શન છે. જો કાલે તો કદાચ છે મારી બકબક ચાલુ જ રહેશે, બરોબર. પણ કદાચ શુક્ર યા શનિ એ લોકો જે દિવસ નક્કી કરશે એ દિવસે તો ત્યાં, જેમ કે જ્યાં ઓપરેશન હોય ને આપણું, એના પહેલા જે એક રૂમ હોય ને વેઇટિંગ એરિયા, ત્યાં પેશન્ટને લઈ જાય ને ત્યાં હુવાડી દે, બાટલા બાટલા મસ્ત ચાલુ હોય, મોજે દરિયા હુતા રહેવાનું. વોશરૂમ જવું હોય તો એમને ત્યાં જે બેઠા હોય સ્ટાફ, એમને કહીએ એટલે આપણા સગાને બોલાવે, આપણને લઈ જાય લાવે, બરોબર. એટલે ત્યાં સુધી તો વાંધો નહીં, એટલે હું તો અંદર હશું એટલે અમને ના ફોન આપે ના કશું છે, બરોબર. અમારે બધા એકબીજા પેશન્ટ જોજો કરવાના, હું આને જો ને પેલા જો ના જો, એવું ચાલ્યા કરે, બરોબર. ત્યાં જોઈએ છે શું થાય છે. મારી પૂરેપૂરી 10 આંગળીઓ છે. મારા હાથ કેટલા મસ્ત લાલ લાલ થયા છે. હા, જો નખ કાપવાના છે. જો આ ગ્રોથ થયો, જે આ પહેલા આ કીમો પત્યો ને એના પછીનો આટલો ગ્રોથ થયો છે. અમે ગ્રોથ જોવા જ રાખ્યા હતા. એટલા ડેન્જરસ લાગે. મહેંદી લગાવી હતી ને એટલે યલો થઈ ગયા છે. હવે આજે હું કાપી દઈશ નખ, કારણ કે ત્યાં છે ને પેલું લગાવે બધું ધબકારા ચેક કરવા પેલું યાર વળે ને ત્યારે. બાકી મેં આજે આ નવું ટોપ પહેરી છે, આ ખબર છે ને, અહીંયા બજારમાંથી મીના માસી ત્યાંથી લીધું હતું ને, 200 રૂપિયાનું એ. અને ભાભી જોડે જઈને થોડું ફિટ કરાવડાયું, બહુ ઢીલું હતું, મેં બહુ મોટું હતું તો થોડું ફિટ કરાવડાયું. બાકી મસ્ત છે, જુઓ.
નવું જ પેન લીધું. તો વળી ભેગા કરીને કરવાનું શું? હવે હા, કાલની વાત કરું જો. કાલે અમે HCG હોસ્પિટલ જે છે ને ગોતામાં જે સેન્ટર એનું આસ્થા કેન્સર સેન્ટર જે છે ને ત્યાં ગયા હતા. આપણે પિંકીબેન શાહ નથી, મેં કહ્યું હતું ને જેમને દીપકલાના શોરૂમના ઓનર છે, એમને તો આવ્યા હતા, મતલબ સોરી આવ્યા નહોતા, એમને અપોઇન્ટમેન્ટ લીધી હતી અમારી, અને અમારી 4 વાગ્યાની અપોઇન્ટમેન્ટ હતી અને અમે ગયા હતા. હવે જે પણ પ્રશ્નો હતા મેન એ જ છે કે સિવિલમાંથી જેમ કે સારવાર તો ચાલે છે, પણ ખબર છે ને દર વખતે કંઈક ને કંઈક એવા જવાબ મળે કે માનસિક રીતે તણાવમાં આવી જઈએ છે. પણ એ લોકો જે છે એ સાચા જ જવાબ છે. કોઈ ઇમોશનલી કોઈ રીતે એવી રીતે બાંધવાનો એ લોકો પ્રયત્ન નહીં કરતા કે કોઈ આગળ જે કંઈ આ ના થાય તો અમને દુઃખ થાય, કદાચ એવું હશે, આપણે એમ રાખીએ. તો અમે ગયા હતા, ત્યાં ગયા પલળતા પલળતા હું નિમેશજી અને સરસ રીતે ત્યાં ફાઇલને કરાવી સાહેબ શ્રી મળ્યા, મયુર સાહેબ હતા. અને હું સાહેબ બાપા ખાસું ખાલી 45 થી 50 મિનિટ તો ખાલી અમારા બધા રિપોર્ટને એમને જોયું, બધું ચેક કર્યું. અમે જો સારવાર માટે તો અમે નહોતા જ ગયા, અમારું મેન હતું સલાહ સૂચનનું. અને પિંકીબેનનું બી એ જ કહેવું હતું કે એકવાર તમે સાંભળી તો લો એ શું કહેવા માંગે છે ને શું આનો કોઈ બીજો રસ્તો થઈ શકે છે કે નહીં એ. તો અમે સરસ મજાના પહોંચી ગયા, સાહેબને મળ્યા, સાહેબે બધું જોયું, પછી અમારી જોડે જ્યારે વાત કરી તો અમને જે પ્રશ્નો હતા, મતલબ કોઈ કશું જ બાકી નહીં રાખ્યું. અમે આખા ગામના પ્રશ્નો કર્યા અને આખા ગામના પોઝિટિવ અને એકદમ સચોટ જે છે સાચે સાચો જવાબ જે છે એ અમને આપ્યો, કોઈ જાતના ભ્રમ વગર, કોઈ જાતનું શું કહેવાય એમ અમને એવું થાય કે આનું આવું નહીં, આનું આવું હોવું જેવું કંઈ નહીં. અમે જ્યારે 2 માણસ જતા હતા ઘરેથી નીકળેલા ત્યારે એટલા ટેન્શનમાં હતા ને એમાં હું બહુ ગુસ્સામાં બી હતી ને ટેન્શનમાં બી હતી. વળતા આવતા જે અમે એટલા શાંત પડી ગયા, એટલી રાહત થઈ ગઈ કે હું 2 પ્લેટ પાણીપુરી ખાઈ ગઈ, એટલા ખુશ થઈ ગયા અમે. ક્યાંક ને ક્યાંક મેઇન પોઈન્ટ એ જ છે કે જે સિવિલમાંથી મને જે સારવાર આપી રહ્યા છે એ જ છે અને એ જ કરવી જોઈએ. કદાચ બીજા હોસ્પિટલમાં જઈશ તો એ જ આપશે. સ્પેસિફિક કોઈ સ્પિનલ સેલ સર્કોમાની કોઈ સારવાર છે નહીં, પણ ભવિષ્યમાં મળી જશે. તો ત્યાં સુધી આનાથી તો આગળ વધવું એમ, બરોબર? બસ એ જ છે. અને બીજી કેટલાય અમારા પર્સનલ કેટલા પ્રશ્નો હતા એ પૂછ્યા અમે મજાના, અને બહુ મજા આવી ગઈ. મતલબ સરનો સ્વભાવ કેવો હતો ખબર? ઉંમરમાં તો અમારા 2 કરતા મોટા હતા, અનુભવી નહીં તો ડોક્ટર સાહેબ, પણ બાળક જેવો ચંચળ સ્વભાવ હતો એમને. અમારી જોડે બાળક જેવું જ, મતલબ એકદમ જેવા મેં પ્રશ્નો કર્યા તો એનો એ જ વેમાં એમને જવાબ આપ્યો કે જેથી હું સમજી શકું. જેમ કે એમની એક એક મને બહુ મતલબ એક કહેવાય ને કે બધામાં એક ખાસિયત હોય, તેમની એક ખાસિયત હતી કે હું જે વેમાં હું પ્રશ્ન પૂછતી હતી મને મારી રીતે જવાબ આપતા હતા, મતલબ અને નિમેશજી જે રીતના પ્રશ્ન પૂછતા હતા એમને એમની રીતે. તો એમનામાં એક એ મજાની ખાસિયત એ છે કે સામેવાળા વ્યક્તિને એ વાત એ વસ્તુ ઉતરશે કઈ રીતે એ એમનામાં બહુ મજાની આવડત છે, અને એ વસ્તુને બહુ સરળતાથી એમને મૂકી દીધી અને અમને સમજાઈ જાય એ રીતના. એવું નહીં ડૉક્ટર સાહેબ છે તો આ ઇંગ્લિશમાં અને મતલબ હોય ને એક શું હોય ડૉક્ટર સાહેબને એક લહેકો હોય એમના રીતે બોલવા ચાલવાનો બધો, એવું નહીં. અમને જે રીતના સમજવાનું, અમારી માટે એમને જે રીતના યોગ્ય લાગ્યું એવી રીતના વાત મૂકી અને સમજાવ્યું બધા પોઈન્ટ ટુ પોઈન્ટ બધું. અને ક્યાંક ઘણો બધો ભાર ઉતરી ગયો. મને અફસોસ હવે નહીં રહે કે ક્યાંક હજુ મતલબ બીજું ઓપિનિયન લેવાનું જે હતું તો એ અમે લઈ લીધું છે. અને બસ હવે આ એક વસ્તુ નિવારણ થાય પછી જે દવાઓ સારવાર ચાલશે એ લેવાની છે, એમાં કઈ થાય એવું છે ને.
આ માટલી શંગુબેને આપી છે મને, અને એમાં તાંબાનો ઘોડો ને ચાંદીનો સિક્કો પડ્યો છે. આ પાણી મારી માટેનું છે સ્પેશિયલ, હું રોજ જે પીઉં છું. યાર શું થશે? વહેલા ઉઠવાનું છે કાલે. કા બહુ ડખો હોય, વહેલા ઉઠવાનો ડખો બહુ છે. હું રાતે બરોબર ઊંઘતી નથી છેલ્લા 2-3 દિવસથી. બહુ જ મોડા મોડા ઊંઘું છું. અને હું જેટલી રાત્રે ઊંઘતી ને એનાથી વધારે સવારે સુતેલી રહું છું. જે હમણાંથી હું સવારે એટલું સુતેલી બી નહીં રહેતી, હું ઉઠી જાઉં છું. અરે હવે આમાં તો હું શું કરું? મને એવું થાય કે હું પછી ક્યાંક ફરવા જઈશ. બસ કોઈક નાનો ટૂર તો કરી જ દે હિમેશજી. કારણ કે મને એવું લાગે અમે બહુ અતિશય ટેન્શન ને એ બધામાં બહુ અતિશયમાં અમે ડૂબેલા રહ્યા છીએ આ થોડા મહિનાઓ. બહુ અતિશય વિચારોમાં, અને આમ મતલબ બધા મતલબ સગાવાલાનો કોઈનો સપોર્ટ નથી, ચોખ્ખી ને ચટ વાત આ તમને કહી દઉં. એમની વાતો, મેણા, મારા માટેની ટિપ્પણી, બહુ નેગેટિવ ટિપ્પણી, મારી બીમારીને લઈને ટિપ્પણી, તો કઈ નહીં. એમની ઈચ્છા. બધાને શું કહેવા જવાનું, મને એવું થાય. વિડીયો બનાવીને મૂકી દેવાનો. મેં વચમાં તો ઇનડાયરેક્ટલી ધમકી આપી હતી એક જણને કે આવી રીતે વાતો કરશો ને તો હું તમારા નામનો વિડીયો બનાવીને મૂકી દઈશ. મતલબ બીજા જોડે કેવડાવી દીધું હતું. પહોંચી જ ગયું હશે કદાચ. લા લા લા, હું કોઈ ગીત ગાઉં? અ, યાર હું શું કરું અત્યારે આજે? હું આઈસ્ક્રીમ ખાઈ લઉં, કાં તો હું ચોકોબાર બી ખાઈ શકું, એવું કઈ નહીં. યા પછી મને ચા પીવાનું મન થયું છે, મને એવું લાગે. એટલે મને અહીંયા થોડો ભાર જેવું લાગે છે. આમ કઈ રીતે કહું? થોડું થોડું આમ કંઈક થાય છે. યા વરસાદ કેવો છે તમારે ત્યાં? અમારે તો અહીંયા જબરજસ્ત વરસાદ પડે છે. કાલ તો આખો દિવસ વરસાદ હતો એવું કહું તો ચાલે. કેમ કે અમે સિવિલ થી આવતા હતા, હું ને મારી મમ્મી આવતા આવતા પલળી ગયા. ઘરે આવીને ખાધું ને કર્યું, પાછા ત્યાં ગોતા હોસ્પિટલ ત્યાં જતા પલળી ગયા. વળતા પછી બંધ હતું, ચાલુ કર્યું. તે રસ્તામાં ઊભા રહીને ચાય પીધી હતી અને આગળ આવ્યા હતા. પાણીપુરી ઓફર કરી નિમેશજી, એટલે ના કઈ પાડવાની હોય. નહીતર આ બધું જ માં લોડી લોડીને ખાવું પડે છે હવે. હા, પણ એક મહત્વની વાત કહું. હવે એટલે હું કંઈક બધું ખાવા માટે આવું નહીં કહેતી, પણ મેં ડોક્ટર સાહેબને ચોખ્ખું પૂછ્યું હતું કે શું સર મને મારા ખોરાકના લીધે આ વસ્તુ થઈ છે, કારણ કે હું બહારનું બહુ જ ખાતી, મારા ફિલ્ડનું કામ રહેતું, એટલે મેં ચોખ્ખું ચટ પૂછ્યું કે આમાં ખોરાક કેટલો ભાગ ભજવે છે મારી આ બીમારીમાં. તો એમને ચોખ્ખું કીધું કે બેટા જો આ ખોરાકના લીધે બિલકુલ પણ નથી થયું. આ જેનેટિક છે, અને બસ ખોરાકના લીધે તો નથી જ થયું, બરોબર? એ ચોખ્ખી ચટ વાત છે. એટલે એ તો એક ક્લિયર થઈ ગયું. કીડી ઘૂસી ગઈ શું કાનમાં પાછળ. એટલે એવું નહીં કે હું હવે બધું ખાઈશ, હું સાચવીશ, કારણ કે મારી રોગ પ્રતિકારક શક્તિ ઉપર હવે મારે બહુ ભાર આપવાનું છે. પણ 10-15 દિવસે એકવાર પકોડી મંજૂર છે, અને
બહારનું ખાવાનું પણ સારી જગ્યાનું, બરોબર, જ્યાં હાઇજીન ને બધું હોય એ ધ્યાનમાં રાખીને. જો દાખલ કાલ થવાનું હો, અને અહીંયા દુખાવો આજથી થાય છે. હજુ રાહત, આ બે આંગળીઓના ડખા છે, અંગૂઠામાં ઝંઝનાટી જતી રહી છે, આ બે આંગળીઓમાં હજુ ઝંઝનાટી છે, અને જેવું આમ કરું ને તો વધારે દુખે. બોક્સિંગ કરી શકું એમ છું, બોક્સિંગ. અહીંયા મને એવું લાગે આ નસ છે ને, આને મારી કિટ્ટા પાડી દીધી છે. એને મારે કઈ કઈ જો હોય આમ તો મારું ને ત્યારે એવું દુખાય ને, અને આવું બધું જ ગમે. મને ખબર છે કે આમ મારવાથી દુખે, તો હું એ જ અખતરો કરું. ઘણી વાર ટ્રાય બધું આ બધા કરતી રહેતી હોય, અને આંગળીમાં નાના નાના ઝાટકા વાગ્યા કરે, એ બધું ચાલ્યા કરે, મજા આવે, બીજું શું. મતલબ એક વસ્તુ છે કે અહીંયાથી મજબૂત થવાનું છે, કઈ રીતે મને ખબર નહીં પણ થવાનું છે. ભગવાનનું નામ લેવાથી બહુ રાહત થાય, માળા કરવાથી, નામ લેવાથી. શું તમને હું ટેન્શનમાં લાગુ એવું આજે? એવું આમ તો ના હોય છે, પણ હશો, મને હું લાગુ એવું. અચ્છા ને, આંગળીમાં વધારે ઝાટકા વાગી રહ્યા છે, આજે વધારે દુખી રહ્યું છે. નોર્મલી આટલું બધું કન્ટિન્યુ નહીં દુખ કરતું. ચાલો, તું રૂક, બે દિવસ રૂક, તારો છો વારો ચડે. મારી આંગળીને ધમકી દઉં છું, તો ડાઈ દીકરી છે. પેલા જાંબુ લાયા તા ને, અમે શનિવારે ગયા તા, જાંબુ લઈને આવ્યા તા, શંકુબેને લઈ આપ્યા તા, એ આજે પત્યા, એટલા દિવસે હવે પત્યા. લા 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 લા, લા લા લા, લા 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 લા. મને બહુ જ લોકો સપોર્ટ કરી રહ્યા છે, વગર કીધે, મારા વગર બોલે, વગર માંગે મજાની મદદ કરી જાય છે મને, મારો સહારો બની જાય છે, મને મેસેજ કરતા હોય છે, તો મારી નાની બેન જેવી છે, કઈ ટેન્શન ના લેતી, તારે કઈ પણ જોઈએ, કઈ પણ જરૂર હોય તો કહેજે, ઘરમાં પણ કઈ જરૂર હોય તો કહેજે. નિમેશજીને પણ મેસેજ કરતા હોય છે, ભાઈ સુરેખાને કઈ બી જરૂર હોય, તમારે કઈ જરૂર હોય તો વગર અચકાએ કહેજો. તો આ બધું આસાન નથી હોતું, એક હોય કહેવા પૂરતું કેવું, અને એક હોય કે સાચેમાં સામેવાળાથી થતું હોય એટલું એમને કરવું છે ને, કેમ પણ કરે છે લોકો હેલ્પ મારી. એટલે મને એવું થાય કે જો હું ગણાવતી નથી, પણ એક હૃદયની વાત મૂકી દઉં, મારી તો આદત જ છે વિડીયોમાં બધું કહી દેવાનું. તો મેં જે લોકો માટે જેટલું કર્યું હતું ને, અને મને એવું હતું કે જે લોકો માટે હું અડધી રાતે ઊભી હતી, એ લોકોએ બી કર્યું છે મારી માટે, ઘણું કર્યું છે. મતલબ પણ મને એવું હતું કે જેને મેં મારો સમય આપ્યો છે, મારાથી થતી મદદ કરી હશે, હું હંમેશા ખભો થઈને ઊભી રહી હશું, એ લોકો મારા આ સમયમાં મારી સાથે હોવા જોઈએ હતા. પણ ક્યાંક એ લોકોને એ ડર હતો કે હવે આને આવું થયું છે, પછી પાછી મેં નોકરી મૂકી દીધી, એ લોકોને એવો ડર હતો કે આ છે ને અમારી જોડે બીજી બધી હેલ્પો માંગશે, ને પછી અમારે કરવી પડશે તો એ પાછું કઈ રીતે આપશે, દવાખાનાના દોડા છે તો આ અમારે ધક્કા ખાવા પડશે, વગેરે વગેરે. હું એટલે કહું છું કે જેની માટે મેં રાતના 2 વાગ્યા નથી વિચારેલા, એક ફોને 2 વાગે રાત્રે ઘરની બહાર નીકળેલી છું એક્ટિવા લઈને, કે ના એનું કામ થવું જોઈએ ભાઈ. એ લોકો એવી વાતો કરેલી છે કે દવાખાના ધક્કાન બક્કામ કોણ કૂટાય.
અને કે અમારા નાના બાળકો છે ઘરમાં, તો એની જોડે આવીએ જઈએ તો એને કઈ બાળકોને ઇન્ફેક્શન કે કઈ થાય તો, આવી વાત કરેલી છે. પણ બહુ લોકોથી અપેક્ષાઓ નથી. કેટલાક ગુન્યા છુન્યા મારી આજુબાજુ 2-3 જણા હતા, વધારે નહીં. અને જેનાથી અપેક્ષા નથી, જેનાથી કઈ નહોતું, એ લોકો સાલું મને કેટલા મહિનાથી ટાઈમ આપે છે, પાછું વાત કરે છે. શું તમે લોકો નવરા છો ત્યાં મારા વિડીયો જોવો? હે, તમારે કઈ કામ જ નહીં હોય? હોય, બધું કઈ તમે જોવો છો, એક કમેન્ટ કરો છો, એ 2 મિનિટે કઈ ફાલતુ નહીં હોતી. એ મને તમે હિંમત આપો છો 2 મિનિટે, તે તમે જે સમય આપો છો, તમારાથી થતી મારી મદદ બી કરો છો, એ બધી બહુ મોટી વસ્તુ છે. અને જો પૈસાથી સુખ સુવિધા થઈ જાય છે, પણ સમય છે ને, એ સામેવાળા વ્યક્તિને એટલી રાહત આપે ને કે પૂછો નહીં વાત. એમ બગાવ આવતા આવતા રહી ગયો. મને છે ને કઈ નહીં, એમનું એમના વિચારો, બીજું શું, બરોબર ને? પણ મને થાય કે જેમ અત્યારે જેમ કે જે નિર્ણય લીધો મેં, અને મતલબ એક છે કે ભાઈ આંગળી કઢાવાની, નિમેશજીએ ઢીલા પડી ગયા હતા. જે ડોક્ટરે આ કીધું ત્યારે બહુ જ ઢીલા પડી ગયા હતા, પણ મારું એક મનમાં બહુ મક્કમ થઈ ગઈ હતી કે આનું નિવારણ આપણે હવે લાવવું જ છે. અને સાહેબશ્રીને જે પણ વધારે સારું લાગે, આગળના સમય માટે જે વધારે સારું રહે, એ જ નિવારણ લાવવું છે. ખાલી ગાંઠ કાઢીને પછી પાછી થાય 6 મહિના પછી અને પાછું હેરાન થવું પડે એવું નહીં. એ મારા તરફથી નક્કી હતું, બરોબર? પણ મને કેમ એવું થાય છે કે કોઈ હોવું જોઈએ તો મારી જોડે. નિમેશજી હંમેશા હોય છે મારી જોડે. હાલ ફોન કરું ને તો હાલે આવીને ઊભા રહે. પણ નિમેશજી છે ને, એમને મિત્રો બહુ સરસ કમાણા છે. એમના ભાઈબંધો એટલે વાત પૂરી થઈ જાય બાપા. એક ફોને મતલબ ટોળા ને ટોળા હાજર થઈ જાય. અને મતલબ 4-5 જણા તો એવા છે ને એમના મિત્રો કે પૂછો નહીં વાત. અને અમે હંમેશા મળીએ એટલે આ વાત નીકળે તો એ બહુ જ તારીફ કરતા રહેતા હંમેશા એમના મિત્રોની, ને એ તારીફના લાયક છે, સાચેમાં એ છે. એવું નથી કે લોકો બહુ કરોડપતિ ને લાખોપતિ ને એવું છે એટલે અમે કઈ, એ પણ આપણી જેમ જ સામાન્ય જીવન જીવે. પણ જ્યારે અમારે કઈ બી નાની મોટી મદદ થકી તો બરોબર, પણ જ્યારે જ્યારે એમનો સમયની જરૂર પડી ને, તો અમારા વગર કીધે વગર બોલાય એ લોકો હાજર રહ્યા છે, મેં જોયું છે. અને એ આપણા કેમ ના, જેને આપણે બોલાવવા પડે કે તમે આવો ને, મને દુઃખ પડે છે, મને તકલીફ થાય છે, તમે આવો ને, તમે જો બેસો ને, તમે જો વાત કરો ને, એ કેવા આપણા. હમ? એ આપણા નથી. પણ પાછા આપણાની વાત કરો, મારા સગાવાલાની વાત, તમે ક્યાં અમને ફોન કરીને કીધું તું કે આવું થયું? પછી ભલે ને આખા ગામને ખબર હોય અને એમને બધાથી પહેલી ખબર હોય તોય. એ બાબતે મારા દલા બાપાને હું છેલ્લે આયા હતા ને, છેક બાપા રાધનપુર થી આયા હતા. મારી બહુ ઈચ્છા છે કે મને સારું થઈ જાય ને રોજ ને વળી જશે. પછી રાધનપુર જઈશું 2 દિવસ, ત્યાંથી નજદીકમાં વાછરા દાદાનું મંદિર છે તો ત્યાં પણ ઈચ્છા છે. પણ ટૂંકમાં મારે
દર્શનો કરવા છે, ફરવું છે થોડું, થોડી રાહત રહે એમ. કેવા આપણા અને આમ જેની ઉપર તો આપણને આંખો બંધ કરીને આમ ગાંડો ભરોસો હોય કે સાલું આખું જગ ભલે ને ધક્કા મારે, આ તો આપણે સાચા હશું ખોટા હશું હાથ પકડીને ઊભું જ રહેશે. પણ જ્યારે થાય હવે, હું એ કઈ ઓછી નહીં, હું એ કઈ ઓછી નહીં. બસ કાલે જઈશું. પણ હવે મારા જીવનમાં છે ને એ લોકો માટે મેં જગ્યા નથી રાખી, જેમને મેં બહુ રાહ જોઈ છે આ 6-7 મહિના. એમાં ખાસ કરીને મારા રિપોર્ટ ચાલે ને ત્યાર સુધી તો બધું બરોબર હતું. પણ મારા કીમો ચાલુ થાય મેં નોકરી મૂકી દીધી ને એના પછી મેં ઘણાને મારી માટે બદલાતા જોયા છે, ઘણાને જોયા છે. કઈ નહીં, હું ના કમાઈ શકીએ એ વસ્તુ કે મારા વગર કીધે, મારા વગર ફોન કરે કોઈ આઈને ઊભું રહે. પણ નિમેશજી આવી જાય છે, ખબર નહીં કેમ, એમને કેમ નહીં ખબર પડી જાય. પણ જ્યારે હું મારું સોશિયલ મીડિયાનું પેજ ખોલું, જ્યારે મને ઓળખતા નથી, પાળખતા નથી, મને જોઈ નથી, અને એ લોકો જ્યારે મને આખા ગામના આશીર્વાદ આપે, મને કે અમારે મળવું છે બેન, વાત કરવી છે, મળે ને તો જો લગારે 5 મિનિટ માટે અજાણ્યું લાગે, 5 મિનિટ માટે પણ જે અમે એકબીજાને ચપચપ ચાલુ કરી દે, હું મારી તકલીફો ને એમની તકલીફો મોજ પડી જાય. મારા જીવનના આ જે દિવસો છે ને એમાં આ વર્ષ 2026 શરૂ થતા જ 16 તારીખ એટલે અડધા 15 દી હાલ્યા હતા, 16 તારીખ હવે અડધું વર્ષ પૂરું થયું અને અડધું બાકી છે. હું બહુ બધું શીખવી દીધું એને, નો ડાઉટ કે હું બધું પૂરેપૂરું ના શીખી એ મારો વાંક, પણ મને આ સમયે બહુ બધું શીખવી દીધું. અને હજુ હું કહું છું, સગાવાલા નથી સાથ આપ્યો હો. અને મારા લોહીના સંબંધો જે છે ને, મારા ભાવેશભાઈના ઘર સિવાય અને મારા ફઈના ઘર સિવાય હું બધાના બે હાથ ને ત્રીજું માથું નમાવીને મારાથી 5000 કિલોમીટર દૂર જ રહેજો આવી રીતે બસ. તો બહુ ફરિયાદો કરવા લાગી ને, નાખને કાઢામ સુરેખા. થઈ જશે બધું, સમય આવશે જશે બધું થઈ જશે. ચા પીવી છે મારે, મને એવું ફીલ થઈ રહ્યું કે મારે ચા પીવી છે, મમ્મીને કેવું પડશે કે ચા બનાય ભાઈ. કઈ
કાલ જે હશે સમાચાર આપી દઈશ, કઈ જાજુ ટેન્શન ના લેતા. જે હશે એ અપડેટ મળતું રહેશે. હને ચાલો, જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. એકદમ મજાના રહેવાનું, મસ્ત રહેવાનું, બધું માવડી ઉપર પ્રભુડા ઉપર મૂકી દેવાનું બસ.